તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 3 માર્ચ 3 એપ્રિલ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો નો ઇન્ટરેસ્ટ કટ ઓન સ્મોલ સેવિંગ્સ સ્કીમ। આપણે એક બે દિવસ પહેલાં જ વાત કરેલી હતી કે સરકાર દ્વારા હવે એક યોજના લોન્ચ એક નવી જાહેરાત કરવામાં આવેલી છે કે સ્મોલ સેવિંગ સ્કીમ જે છે, સ્મોલ સેવિંગ એટલે કે નાની બચત માટેની યોજનાઓ જે છે, પીપીએફ પછી આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની આ બધી જે અલગ અલગ વસ્તુ હતી એ બધાની અંદર સરકાર એવું વિચારી રહી છે કે ઇન્ટરેસ્ટ કટ એટલે કે વ્યાજનો દર જે છે એ ઘટાડવામાં આવશે, વ્યાજનો દર ઘટાડવાનો। પરંતુ હવે સરકાર જે છે એ જ ખુદ કન્ફ્યુઝ છે। હવે આમાં એવું લાગે છે કે સરકારે ત્યાં મગજ વગરની વાત કરતી હોય એવું લાગે છે। કેમ? કારણ કે હવે એક દિવસ પહેલાં કહી છે કે હવે વ્યાજનો દર ઘટાડવામાં આવશે અને હવે અત્યારે આ બીજા દિવસ 24 કલાકની અંદર તાત્કાલિક એમ કહે છે કે હવે આજે વ્યાજનો દર ઘટાડેલો હતો ને એ નિર્ણય અમે રદ કરીએ છીએ, એટલે કે હવે આ કોઈ પણ પ્રકારનો વ્યાજનો દર ઘટાડવામાં આવશે નહીં। અમુક તજજ્ઞ લોકોનું એવું કહેવાનું થાય છે, શું કહેવાનું થાય છે કે અત્યારે અલગ અલગ રાજ્યમાં જે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીના કારણે જે છે એના કારણે સરકારે આજે નિર્ણય જે છે એ પાછો લઈ લીધેલો છે અને જેવી રીતે ઇલેક્શન ચૂંટણી પૂરી થશે એટલે ફરીથી આજે સ્મોલ સેવિંગ નાની બચત યોજના જે છે એની માટેના એના વ્યાજદર જે છે ઘટાડવામાં આવશે। આપણી માટે આ કામનું નથી કે ક્યારે ચૂંટણી આવે છે અને શું લેવા આ ઘટાડે છે અને વધારે છે। આપણી માટે મહત્વની વસ્તુ એ છે કે સ્મોલ સેવિંગ માટેના ઇન્ટરેસ્ટ વ્યાજના દર શું હોય છે, બરાબર? એ કોણ નક્કી કરતું હોય તો સરકાર એ પોતાની રીતે નક્કી કરે અને એની અંદર શું હોય તો લોકો પોતાના પૈસા જે છે એ મુક્ત હોય અને આની અંદર જે પૈસા જે જમા કરાવે એ ક્યાં આવે તો પબ્લિક ફંડની અંદર જમા થાય। ક્યાં? પબ્લિક ફંડની અંદર જમા થાય। સરકાર પાસે એક રીતે જોઈએ તો 3 પ્રકારની તિજોરી હોય છે, 3 પ્રકારની તિજોરી ભારતીય બંધારણની અંદર અથવા બજેટની અંદર જોઈએ તો પણ 3 પ્રકારની તિજોરી છે। એક તો કોન્ટિન્જન્સી ફંડ, એનો મતલબ શું થાય? કન્ટિન્જન્સી ફંડનો મતલબ થાય સંચિત નીતિ। શું? સંચિત નીતિ। બીજો કયો ફંડ છે તો બીજો ફંડ જે છે એ કોન્સોલિડેટેડ ફંડનો મતલબ થાય સંચિત નીતિ। કોન્સોલિડેટેડ ફંડનો મતલબ શું થાય? સંચિત નીતિ। પછી કન્ટિન્જન્સી ફંડ એનો મતલબ થાય આકસ્મિક નીતિ। સંચિત નીતિ, આકસ્મિક નીતિ અને પબ્લિક ફંડ 3 પ્રકારના ફંડ છે, બરાબર? આજે સંચિત નીતિ જે છે, સંચિત નીતિ એ 266ની અંદર આપેલી છે, આર્ટિકલ 266 અને જે કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક નિધિ જે છે એ 267ની અંદર આપેલી છે અને આ જે સંચિત નિધિ જે છે એની સાથે જ પબ્લિક ફંડ પણ 266માં જ આપેલું છે। તો આ તમને થોડુંક કોન્સેપ્ટ જે છે એ ખબર હોવી જોઈએ। અને સરકાર જ્યારે આ વ્યાજના દર ઘટાડે ક્યારે તો એ ત્યારે ઘટાડે જ્યારે સરકાર એ પોતાનો ખર્ચ જે છે એ ઓછો કરવા માંગતી હોય, જ્યારે સરકારની આવક ઘટી ગઈ હોય ત્યારે સરકાર પોતાના ખર્ચા ઓછા કરવા માંગતી હોય ત્યારે એ આ પ્રકારનું કદમ ઉઠાવે છે, બરાબર? તો આનેથી વધારે તમારે બીજું કંઈ જાણવાનું નથી। બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી ડિફેન્સ ઈપીએફ ટેક્સ ફ્રી થ્રેશોલ્ડ। ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી જે છે, નાણામંત્રી નિર્મલા સીતારામન એના દ્વારા ડિફેન્સ સંરક્ષણ આપવામાં આવેલું છે। ઈપીએફનો જે ટેક્સ ફ્રી થ્રેશોલ્ડ જે છે એને સમર્થન આપેલું છે। સ્ટ્રોંગલી મહત્વપૂર્ણ રીતે કડકપણે ડિફેન્ડ એટલે કે સંરક્ષણ આપેલું છે। ડિસિઝન ટુ ગ્રાન્ટ અ હાયર ટેક્સ ફ્રી થ્રેશોલ્ડ ઓફ 5 લાખ ફોર પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન બાય ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ। જે સરકારી કર્મચારી હોય, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ લોકો હોય એમને કોન્ટ્રીબ્યુશન યોગદાન આપતા હોય છે કોની અંદર તો કે પ્રોવિડન્ટ ફંડની અંદર। જેટલા પણ લોકો નોકરી કરતા હોય, સરકારી નોકરી અથવા પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એ બધાનું એક પીએફ એકાઉન્ટ હોય। પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ। આ હકીકતમાં શું હોય તો આ જે એકાઉન્ટ હોય આ એકાઉન્ટની અંદર દર મહિને એમના પગારમાંથી અમુક પૈસા કપાતા હોય। માની લો કે કોઈ વ્યક્તિનો 10,000 રૂપિયા પગાર છે અને 10% એના જે છે એ પીએફ એકાઉન્ટમાં જતા હોય તો 10,000ના 10% એટલે કે 1,000 રૂપિયા જે છે એ એના પીએફ એકાઉન્ટની અંદર જમા થઈ જાય। એ વ્યક્તિને 10,000ની બદલે 9,000 જ પગાર મળે, 9,000 જ પગાર મળે અને 1,000 રૂપિયા એના પીએફ એકાઉન્ટમાં જમા થઈ જાય। અને આની સામે આ 1,000 રૂપિયાની સામે એનો બોસ જે હોય, બોસ, બરાબર, એ પણ થોડા ઘણા પૈસા જે છે એ એના પીએફ એકાઉન્ટની અંદર જમા કરે, બરાબર? પીએફ એને કહેવાય ઈપીએફ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ। અને આ પૈસા જે છે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે એને કામ આવી જાય એટલે આ પૈસા જે છે આ એક રીતની સેવિંગ એટલે કે બચત માટેની યોજના હોય અથવા તો એ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે પણ એને આ પૈસા મળે, બરાબર? તો એક રીતે એને શું ફાયદો થઈ જાય કે એના પગારમાંથી દર મહિને થોડા પૈસા ભેગા થતા જાય એટલે જ્યારે એને ઉપાડવાના થાય તો ઘણા બધા પૈસા એ કરે મળે, પહેલી વસ્તુ એ। અને બીજી વસ્તુ એ થોડા પૈસાનું યોગદાન આપે તો એની સામે એનો બોસ જે છે એ પણ થોડા ઘણા પૈસાનું યોગદાન આપે। એ ઈપીએફનો મુખ્ય ઉદ્દેશ્ય છે। તો અત્યારે આ નાણાં મંત્રાલયે સ્ટ્રોંગલી ડિફેન્ડેડ સંરક્ષણ આપેલું છે અથવા તો એક નિર્ણય જે લેવાનો છે એને સંરક્ષણ આપેલું છે। શું કે ગ્રાન્ટ અ હાયર ટેક્સ ફ્રી થ્રેશોલ્ડ જે 5 લાખ કરતાં વધારે જે ગવર્મેન્ટ એમ્પ્લોય સરકારી કર્મચારી કે જે 5 લાખ કરતાં વધારે પીએફનું એકાઉન્ટ ધરાવતા હશે, પીએફનું કોન્ટ્રીબ્યુશન આપતા હશે એને હાયર ટેક્સ ફ્રી એટલે કે ટેક્સ એમની ઉપર લાગશે નહીં એવી વાત કરેલી છે। અને જો પ્રાઇવેટ સેક્ટરની અંદર પ્રાઇવેટ સેક્ટરના વર્કર હશે, પ્રાઇવેટ સેક્ટરમાં ખાનગી નોકરી કરતા હશે, ખાનગી પ્રાઇવેટની અંદર અને એમની ઇન્કમ આવક જો વર્ષની આવક 2.5 લાખ કરતાં વધારે હશે, 2.5 લાખ કરતાં વધારે હશે તો એમને ટેક્સ એમની ઉપરથી શું ટેક્સ લેવામાં આવશે, એમને ઇન્કમ ટેક્સને એ બધું આપવું પડશે। જ્યારે આજે
સરકારી નોકરીની અંદર 5 લાખ રૂપિયાવાળા હશે એની ઉપર ટેક્સ લાગશે નહીં. તો આવો કંઈક નિર્ણય છે. ટુ વેવ ઓફ કોન્ટ્રીબ્યુશન. આની અંદર જો આ જે પીએફ જે છે એ મેં તમને કીધું, આમાં બે પ્રકારનું કોન્ટ્રીબ્યુશન યોગદાન આપવામાં આવે છે. એક તો એમ્પ્લોયર એટલે કે જે એમ્પ્લોયર એટલે કે જે નોકરી કરવાવાળો વ્યક્તિ જે છે, એટલે કે તમારું ખુદનું એકાઉન્ટ હોય તો તમે, અને બીજું તો જે એમ્પ્લોય એટલે કે જે બોસ હોય, જે માલિક હોય, એ બે પ્રકારનું યોગદાન આપે છે. કોન્ટ્રીબ્યુશન આર મેડ બાય બોથ. બંને જે છે આની અંદર યોગદાન આપે છે. એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન અપ ટુ 7.5 લાખ ઇઝ એક્ઝેમ્પ્ટેડ એન્ડ ફોર એમ્પ્લોઈઝ ઇટ ઇઝ 2.5 લાખ. એટલે કે આ કેટલા પૈસા જે છે એ બાદ કરવાના છે એની વાત કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે જીએસટીનું કલેક્શન થયું છે, અને જીએસટીના કલેક્શનની અંદર અત્યારે જેટલું કલેક્શન થયું છે એ અત્યાર સુધીનું સૌથી ઊંચું રેકોર્ડ બનાવી દીધો છે. સૌથી વધારે કલેક્શન થયું છે. કેટલું? તો કે 1,23,902 કરોડનું, અથવા તો 1,23,000 કરોડનું થયેલું કલેક્શન ભેગું થઈ ગયું છે. આ એક રીતનું ઇનડાયરેક્ટ ટેક્સ છે, એમાં કલેક્શન થયું છે. તો આ જે જીએસટી કલેક્શન વધ્યું એનાથી આપણને શું ખબર પડે? જ્યારે પણ જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડ કરતાં વધે એટલે આપણે સમજી જવાનું કે આપણે આ જે છે રિકવરી તરફ આગળ વધી રહ્યા છીએ. કોવિડની મહામારી આવી ગઈ હતી તો બધી ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ બધી બંધ થઈ ગઈ હતી. આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ જવું એનો મતલબ શું? મતલબ કે ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા હતા. બધાનો નોકરી રોજગાર ને એ બધું બંધ થઈ. નોકરી તો બંધ નથી થઈ, પરંતુ પ્રાઇવેટ વાળાની બંધ થઈ ગઈ હતી, સરકારી વાળાની ચાલુ રહી હતી. પરંતુ જે ધંધો રોજગાર ને એ બધું બંધ હતું, એટલે કે હોટલ ને એ બધું બંધ થઈ ગયું હતું. પછી બીજા જે કોઈ પણ રોજગાર કરતા, જે ધંધો કરતા હોય, બરાબર, કોલસાનું અથવા કોઈ પણ કામ કરતા હોય, બધા જે છે એ બધી વસ્તુ બંધ થઈ ગઈ હતી. તો આ બધાને શું થતું હતું? ઇકોનોમી એક રીતે એનું ચક્ર થાંભી ગયું હતું. ઇકોનોમીનું ચક્ર શું સ્ટોપ થઈ ગયું હતું, અને એના કારણે જીએસટીનું કલેક્શન, જીએસટીમાંથી કંઈ આવક થતી નથી. જીએસટીમાં આવક ક્યારે થાય? જ્યારે લોકો કંઈક વસ્તુ ખરીદશે, નવી વસ્તુ ખરીદશે, ત્યારે તો સરકારની આવક થશે ને, તો એ થતી નથી. પરંતુ આ સૌ પ્રથમવાર જોઈએ તો ફાઇનાન્શિયલ યર 2021ની અંદર જે છે આ 1 લાખ કરોડ કરતાં વધારે આ આવક થઈ છે. તો એ એક રીતે રિકવરીનો સાઇન દર્શાવે છે કે હવે બધા લોકો ફરીથી શું કરે છે? તો કે કન્ઝપ્શન, વપરાશને એ બધું શરૂ કરી દીધું છે, અને ફરીથી હવે આપણે પાછા બેક ટુ નોર્મલ આવતા હોઈએ એવું લાગે છે. તમને થોડી ઘણી એ પણ ખબર હોય છે કે જીએસટી જે છે ભારતીય બંધારણની અંદર 101 નંબરનો બંધારણીય સુધારો કરી અને કરવામાં આવેલો હતો. 101 નંબરનો બંધારણીય સુધારો, અને 3 નવા અનુચ્છેદ જે છે એ ઉમેરવામાં આવેલા હતા. એ 3 અનુચ્છેદ તમને ખબર હોય છે. એક તો 246 એ, એક તો 269 એ, અને એક 279 એ, 246 એ, 269 એ અને 279 એ. આ ત્રણેય શું છે એ તમને ખબર હોય છે. 246 એ શું છે? 246 એમાં એવું કીધેલું છે કે જીએસટી બાબતના કાયદા જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બનાવી શકશે. ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાઈ જાય કે જીએસટીના કાયદા માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર બનાવી શકે છે. વિધાન થઈ જાય ખોટું. કેમ? કારણ કે કેન્દ્ર અને રાજ્ય બંને બનાવી શકે. શા માટે? કારણ કે 246 એમાં જ લખેલું છે કે કેન્દ્ર અને રાજ્ય જે છે એ બંને બનાવી શકશે. 269 એ, 269 એ, એમાં શું કીધેલું છે? એમાં કીધેલું છે કે આજે પછી 269 એમાં એવું કીધેલું છે, શું કીધેલું છે? કે આજે ઇન્ટરસ્ટેટ ટ્રેડ થતો હશે, એટલે કે આંતરરાજ્ય વેપાર થતો હશે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જો વેપાર થતો હશે, તો કાયદા બનાવવાનું કાર્ય અથવા જે ટેક્સ લગાવવાનું કાર્ય જે છે, ટેક્સ લગાવવાનું કાર્ય એ કેન્દ્ર સરકાર કરશે, એવું 269 એમાં કીધેલું છે. અને જીએસટી કાઉન્સિલ કે જે સર્વોચ્ચ બોડી છે, અથવા તો કેટલા ટકા લગાવવાનો, કઈ વસ્તુને જીએસટીના કયા ટેગમાં મૂકવાની, એ બધી વસ્તુ નક્કી કરવાનું કાર્ય કોણ કરશે? જીએસટી કાઉન્સિલ. અને જીએસટી કાઉન્સિલ જે છે એ 279 એમાં આપેલી છે, બરાબર. જીએસટી બાબતે નિર્ણયો લેવા માટે સર્વોચ્ચ સંસ્થા કઈ છે? જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલના ચેરમેન કોણ હોય છે? તો કે ભારતના કેન્દ્રીય નાણામંત્રી એ એના ચેરમેન હોય છે, અને બધા જ રાજ્યના નાણામંત્રી જે છે એ પણ એના સભ્ય હોય છે, બરાબર. અને જીએસટી કાઉન્સિલ એટલે કે 279 એ. અલગ જીએસટીના રેટ છે એ પણ તમને ખબર હોય છે. 5%, 12%, 18% અને 28%. કઈ વસ્તુને કયા કેટેગરીમાં રાખવાની છે, કઈ કેટેગરીમાં રાખવાની છે, એ નક્કી કોણ કરે? જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. જીએસટી કાઉન્સિલ ક્યાં આપેલી છે? 279 એમાં આપેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સ્ટેટ રાજ્યને વધારાના 45,000 કરોડ રૂપિયા જે છે એ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા એવી જાહેરાત કરેલી છે, ખાસ કરીને તો નાણાં મંત્રાલય દ્વારા, કે વધારાના 45,000 કરોડ રૂપિયા જે છે એ રાજ્ય સરકારને આપવામાં આવશે. કોની માટે? ફાઇનાન્શિયલ યર 21 નાણાકીય વર્ષ 2021 માટે, 2021 માટે એટલા આપવામાં આવશે. અત્યારે આપણી માટે મહત્વનો ટોપિક કયો છે? મહત્વનો ટોપિક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કયો છે? તો કે 15મું નાણાં પંચ એની રચના થઈ ગઈ છે. નાણાં આયોગ જે છે એ 280 અનુસાર એની સ્થાપના થઈ છે. એની અંદર કુલ 4 સભ્યો હોય અને એક જે છે એ ચેરમેન હોય. આ પ્રશ્ન જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયો છે, બરાબર, કે કુલ કેટલા સભ્યો હોય? તો 4 + 1 એટલે કે એક ચેરમેન હોય અને એ 4 સભ્યો હોય. આની નિમણૂક કોણ કરે? આની નિમણૂક પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. અને આ જે નાણાં આયોગ જે છે એ પોતાનો રિપોર્ટ પણ રાષ્ટ્રપતિને જ આપે છે, અને રાષ્ટ્રપતિ આ રિપોર્ટ જે છે એ પાર્લામેન્ટ એટલે કે સંસદની અંદર રજૂ કરવાનું કાર્ય કરે છે, બરાબર. હવે પહેલી વસ્તુ સમજીએ કે આ ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, નાણાં આયોગ એ મુખ્ય કાર્ય શું કરે છે? એનું મુખ્ય એક કાર્ય છે, મુખ્ય શું કાર્ય છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે નાણાંની ડિસ્ટ્રીબ્યુશન, પૈસાની વહેંચણી કઈ રીતે કરવાની છે એ કહે છે, બરાબર. એટલે કે રાજ્ય
રાજ્યને કેટલા પૈસા આપવાના અને કેન્દ્રને કેટલા પૈસા આપવાના એ વાત કરે છે. તો 15માં નાણાં પંચ અનુસાર શું જોગવાઈ થઈ? 15માં નાણાં પંચ અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી કે રાજ્યને 41% પૈસા મળશે, જેટલું પણ કલેક્શન થયેલું છે અલગ અલગ જગ્યાએથી, જીએસટીમાંથી અથવા બીજી જેટલી પણ જગ્યાએથી કેન્દ્ર પાસે જેટલા પણ પૈસા આવેલા છે એ બધા પૈસામાંથી 41% પૈસા જે છે એ કોને આપવામાં આવશે? બધા જ રાજ્યને આપવામાં આવશે. એટલે કે જો 100 રૂપિયા ભેગા થયા છે કેન્દ્ર પાસે, તો 100માંથી 41 રૂપિયા રાજ્યને આપી દેવામાં આવશે અને બાકીના પૈસા કેન્દ્ર પોતાની પાસે રાખશે. આની પહેલાં 14મું નાણાં પંચ હતું, એણે એમ કીધેલું હતું કે આ જે 41% જે છે એ 41%ની વહેંચણી નથી કરવાની, 42%ની કરવાની છે. પરંતુ આ 15માં નાણાં પંચે 1% ઘટાડી અને 41% કરી નાખ્યું છે. કેમ? કારણ કે આ 1% જે છે 1% એ જમ્મુ કાશ્મીરને આપવામાં આવશે. કારણ કે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું અને હવે એ રાજ્ય છે નહીં, એટલે વધારાના 1%નો ખર્ચ જે છે એ જમ્મુ કાશ્મીર માટે કરવામાં આવશે અને એ તો હવે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે કે આ 1% પૈસા હવે કેન્દ્ર પાસે જ રહેશે. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો 14માની પણ વાત કરી લીધી. એની પહેલાં જ્યારે 13મું નાણાં પંચ હતું, 13th ફાઇનાન્સ કમિશન, એણે એવું કીધેલું હતું કે 13th જે 13મું નાણાં પંચ હતું એને તો શું કીધેલું હતું? 13મું નાણાં પંચ એણે એમ કીધેલું હતું કે આ 13મું નાણાં પંચ હતું, 13મા નાણાં પંચે 32%થી વધારી અને એ જે વધારો જે છે એ 42% કરી નાખ્યો હતો. એટલે કે જ્યારે 12મું નાણાં પંચ હતું, 12મા નાણાં પંચની વખતે રાજ્યને કેટલા ટકા પૈસા આપવાના હતા? 32%. તો જે 13મું નાણાં પંચ હતું એણે તાત્કાલિક જ 32%માં 10%નો વધારો કરી અને 42% કરી નાખ્યું. તો એક રીતે જોઈએ તો 13મું નાણાં પંચ હતું એણે ધરખમ સુધારો કરી નાખ્યો હતો, ફેરફાર કરી નાખ્યો હતો, કારણ કે ડાયરેક્ટ 10%નો વધારો કરી દીધો. એ બધું યાદ રહે તો ઠીક છે, ન યાદ રહે તો કંઈ વાંધો નહીં. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે 15મા નાણાં આયોગ, 15મું નાણાં પંચ છે એણે એવું કીધેલું છે કે રાજ્યને 41% ફાળો આપવાનો છે, રાજ્યને 41% પૈસા આપવાના છે. આટલી વસ્તુ તો કદાચ તમે વાંચતા હશો તો ખ્યાલ જ હશે. બીજી વસ્તુ જોઈએ, આ જે નાણાં પંચ, નાણાં આયોગ જે છે એ માત્ર પૈસા કઈ રીતે વહેંચણી કરવાની ખાલી આટલી વસ્તુ જ નથી કહેતી, આની સિવાય બીજી વસ્તુ પણ કહે છે. બીજી કઈ વસ્તુ કહે છે એ આપણે જોઈએ. નાણાં પંચ અથવા નાણાં આયોગ જે છે એ બીજી એ પણ ભલામણ કરે છે કે કયા રાજ્યને કેટલી ગ્રાન્ટ આપવાની છે, કેન્દ્ર સરકારે કયા રાજ્યને કેટલી ગ્રાન્ટ આપવી જોઈએ, એટલે કે કેટલા અનુદાન આપવા જોઈએ, એ પણ એ કાર્ય પણ કરે છે. પછી લોકલ બોડી એટલે શું? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકા, આ બધા જે છે લોકલ બોડી જે છે એને પણ ગ્રાન્ટ એટલે કે અનુદાન આપવાનું કાર્ય કરે છે. પછી અલગ અલગ વિકાસ માટેની યોજના હોય લોકલ બોડી માટે, તો અહીંયા પણ આ જે છે પૈસા આપવાનું કાર્ય કરે છે. બરાબર, જિલ્લામાં અને એમાં પણ ગ્રાન્ટ આપવાનું કાર્ય કરે છે. તો આ બધું હું તમને શા માટે કહું છું? કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે કે નીચેનામાંથી કઈ વસ્તુ માટે નાણાં પંચ અથવા નાણાં આયોગ જે છે એ ભલામણ કરતું નથી. નીચે ઓપ્શન આપેલું હશે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે નાણાં વહેંચણી કરવાનું, બીજું આપેલું હશે કે લોકલ બોડીને પૈસા આપવાનું, ગ્રાન્ટ આપવાનું, ત્રીજું આપેલું હશે કે રાજ્યને ગ્રાન્ટ આપવાનું. તો તમને એવું લાગશે કે ઓનલી વન આન્સર આવશે. કેમ? કારણ કે તમે એ જ એક વાંચેલું છે, પરંતુ એવું નથી. ઓલ ઓફ ધ અબોવ બધા જવાબ સાચા છે. કારણ કે નાણાં પંચ કે જે 280માં આપેલું છે એનું કાર્ય ખાલી સીમિત નથી. તમે ખાલી નાની વસ્તુ એકદમ ઉપરથી વાંચો નહીં, ડિટેલમાં વાંચવાની કોશિશ કરો તો ખ્યાલ આવશે. બરાબર, તો નાણાં પંચ બંધારણમાં આપેલું છે 280ની અંદર, તો એના કાર્ય, એના પાવર, એના ફંક્શન એ બધું પણ વિશાળ હશે અને એટલે તો એને આટલી બધી સત્તા આપવામાં આવેલી છે. બરાબર, તો બીજા કાર્ય પણ એ કરે છે, બીજી બધી જગ્યાએ પણ નાણાંનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. જો 41% જે છે એ આવનારા 5 વર્ષ માટે આ નાણાં આપવામાં આવશે. કોને? રાજ્યને. આવનારા 5 વર્ષ માટે. 5 વર્ષ કયા? તો કે 2021-22થી તે 5 વર્ષ ગણવાના. બરાબર, આમાં પછી નાણાં પંચની અંદર તમારે બીજી બે વસ્તુ પણ જોવાની હોય, વર્ટિકલ ડિવોલ્યુશન અને હોરિઝોન્ટલ ડિવોલ્યુશન. તો આ બંને શું છે એ પણ તમને ખબર હોય છે. વર્ટિકલ ડિવોલ્યુશન જે છે એ 41% રહેશે. વર્ટિકલ ડિવોલ્યુશનનો મતલબ શું થાય? વર્ટિકલ ડિવોલ્યુશનનો મતલબ એવો થાય કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કેટલા પૈસા વહેંચવામાં આવશે. જો આ શું છે? આ કેન્દ્ર છે અને કેન્દ્રની નીચે શું હશે? 28 જેટલા રાજ્ય હશે. તો કેન્દ્ર અને 28 જેટલા રાજ્ય જે છે એ બધાની વચ્ચે કેટલા પૈસા વહેંચવામાં આવશે? તો કે 41% વહેંચવામાં આવશે. આવી જ રીતે હોરિઝોન્ટલ ડિવોલ્યુશન. હોરિઝોન્ટલ ડિવોલ્યુશનનું શું હોય? તો કે એલોકેશન બિટવીન સ્ટેટ્સ, અલગ અલગ રાજ્યો વચ્ચે કેટલા પૈસા વહેંચવામાં આવશે એવી રીતે. મતલબ કે માની લો કે યુપીને જેટલા પૈસા જોઈએ એટલા જ પૈસા કાંઈ સિક્કિમને ન જોઈએ અથવા ગોવાને ન જોઈએ. બરાબર, કેમ? કારણ કે યુપી જે છે અહીંયા વસ્તી સૌથી વધારે છે. સિક્કિમ અને ગોવા જોઈએ તો એ એકદમ નાના રાજ્ય છે. બરાબર, નાના રાજ્ય છે. તો બંનેને કંઈ એક સમાન પૈસા જોઈએ નહીં. બરાબર, ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો એ અમીર રાજ્યોમાં એની ગણના થાય છે. બરાબર, તો આને પણ થોડા ઓછા પૈસા આપીએ તો ચાલે. જ્યારે યુપી અને બિહાર આ ગરીબ રાજ્યોમાં એની ગણના થાય છે, તો એને જે છે એ પૈસા આપવાની એ બધું વધારે પૈસા આપવા જરૂરી છે. તો અલગ અલગ રાજ્યને કેટલા પૈસા આપવાના છે એની જે વહેંચણી કરવાની આવે એ પણ નાણાં પંચ, નાણાં આયોગ જ કહે છે. અને એને શું કહેવાય? એને હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. અલગ અલગ રાજ્ય વચ્ચે. બરાબર, 28 રાજ્ય વચ્ચે કઈ રીતે પૈસા વહેંચવાની કોશિશ કરવી એને શું કહેવાય? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વોટ ઇઝ વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ વોટ ઇઝ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર, તો હોરિઝોન્ટલ એટલે અહીંયા આડી લીટી છે. જો અહીંયા તમે હોરિઝોન્ટલ એટલે એચમાં આડી લીટી છે. આડી લીટી ઉપરથી યાદ રાખો કે અલગ અલગ રાજ્ય વચ્ચે કઈ રીતે વહેંચણી કરવાની છે એ. બરાબર, અને વર્ટિકલમાં વી આમ ઊભું છે, એટલે કે આ કેન્દ્રથી રાજ્યની તરફ કઈ રીતે નાણાં વહેંચવાના એ. બરાબર, વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે? 41% છે. તો આ બધી વસ્તુ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ.
પછી આગળ વાત કરીએ કે ગ્રાન્ટ્સ ટુ સ્ટેટ. રાજ્યને ગ્રાન્ટ એટલે કે અનુદાનો પણ આપવાના છે. રાજ્યને અનુદાનો આપવા માટે કેન્દ્ર સરકાર જે છે એણે પૈસા ક્યાંકથી ઉધાર લેવા પડશે, એટલે કે રેવન્યુ ડેફિસિટ. રેવન્યુ ડેફિસિટ એટલે શું થાય તો કે મહેસૂલી ખાધ ઊભી ગઈ છે. કેન્દ્ર પાસે પૈસા નથી રાજ્યને ગ્રાન્ટ આપવા માટે, એટલે હવે એને ક્યાંકથી ઉધાર લેવા પડશે અને ક્યાંકથી જુગાડ કરવો પડશે. બીજી વાત કરીએ કે પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ એન્ડ ગ્રાન્ટ ટુ સ્ટેટ્સ. અત્યારે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જે રાજ્ય જે છે અલગ અલગ રાજ્ય એને ગ્રાન્ટ એટલે કે અનુદાન આપવામાં આવશે. આ અનુદાન જે છે એ એમને મફત નહીં આપવામાં આવે, પરંતુ એની માટે એક ટેકનિક, એક યોજના અથવા એક પ્રકારની વસ્તુ જાહેરાત કરેલી છે કે એના આધારે રાજ્યને ગ્રાન્ટ આપવામાં આવશે. કયા આધારે? કે રાજ્ય કેવા રીતનું પરફોર્મન્સ કરે છે, રાજ્યનો દેખાવ કેવો છે, એ દેખાવના આધારે ઇન્સેન્ટિવ અને ગ્રાન્ટ આપવામાં આવશે. મેં તમને હમણાં જ કીધું થોડી વાર પહેલાં કે આ જે ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, નાણાં આયોગ 280 જે છે એ પણ ભલામણ કરે છે. શું ભલામણ કરે છે? કે રાજ્યને કેટલી ગ્રાન્ટ, કેટલા અનુદાનો આપવાના છે. એ તો આ વખતે એવું નક્કી કરેલું છે કે આ રાજ્યને જે ગ્રાન્ટ અનુદાન આપવામાં આવશે એ એમને મફત નહીં આપવામાં આવે, પરંતુ પરફોર્મન્સ, એમનું જે અનુભવ, એમનો દેખાવ કેવો છે એના આધારે એમને ઇન્સેન્ટિવ અને ગ્રાન્ટ આપવામાં આવશે. કઈ રીતે? તો એની માટે 4 આયામ અથવા 4 પદ્ધતિ જે છે એ વિકસાવેલી છે. પહેલાં તો ગ્રાન્ટ કોને આપવામાં આવે છે? કે જે સોશિયલ સેક્ટરની અંદર સામાજિક વિભાગ જે છે, એટલે કે ખાસ કરીને તો હેલ્થ અને એજ્યુકેશન, આની અંદર સ્વાસ્થ્ય અને શિક્ષણની અંદર જે રાજ્યએ સારું પરફોર્મન્સ કરેલું હશે, સારો દેખાવ કરેલો હશે, એને સારી એવી ગ્રાન્ટ આપવામાં આવશે, એને વધારે ગ્રાન્ટ આપવામાં આવશે. બરાબર. માની લો કે ગુજરાત જે છે, ગુજરાત એણે એજ્યુકેશનની અંદર ખૂબ સારું કાર્ય કરેલું છે અને એની સરખામણીમાં બીજું એકાદું રાજ્ય જોઈ લે કે અસમે માની લો કે એજ્યુકેશનની અંદર કંઈ કાર્ય કરેલું નથી, 0 લેવલે છે, તો અસમને એટલી બધી ગ્રાન્ટ નહીં આપવામાં આવે, ગુજરાતને આપવામાં આવશે. બરાબર. તો એને પણ ધ્યાને લેવામાં આવશે. એટલે કે કોઈ પણ રાજ્યનું પરફોર્મન્સ કેવું છે એના માટે. એટલે એક રીતે આ શું કરવા માંગે છે? એક રીતે આ બધા રાજ્યો વચ્ચે કોમ્પિટિશન, સ્પર્ધા ઉત્પન્ન કરવા માંગે છે કે જેના કારણે આ ગ્રાન્ટ મેળવવાના ચક્કરમાં રાજ્ય જે છે એ વિકાસ કરે અને લોકોને પાયાની સુવિધાઓ, માળખાગત સુવિધાઓ, સ્ટ્રક્ચરલ ફેસિલિટી જે છે એ આપવાની કોશિશ કરે. બીજું જે ગ્રાન્ટ આપવા માટે કઈ વસ્તુને ધ્યાને લેવામાં, બીજી વસ્તુ જોઈએ તો રૂરલ ઇકોનોમી, એટલે કે ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર જે છે એની ઉપર કેટલું ફોકસ કરેલું છે. રૂરલ ઇકોનોમીમાં કોની ઉપર ધ્યાન લેવાનું? એટલે કે એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ અને જે રૂરલ રોડ, ગ્રામ્ય વિસ્તારની અંદર કેવા રોડ બનાવવામાં આવેલા છે એને ધ્યાને લેવામાં. જો કોઈ રાજ્યે આવું કાર્ય કરેલું હશે, રૂરલ ઇકોનોમી, એગ્રીકલ્ચર અને રૂરલ રોડ એને બૂસ્ટ કરેલા હશે, એને બનાવવા માટે ઘણા બધા પૈસા ખર્ચેલા હશે, તો એમને પણ ગ્રાન્ટ આપવામાં આવશે. તો રૂરલ ઇકોનોમી, ગ્રામ્ય ઇકોનોમી જે છે અતિ મહત્વની વસ્તુ છે. ગાંધીજીનું સપનું હતું કે રૂરલ ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરવી જોઈએ, એને જે છે એ વધારે બનાવવી જોઈએ, એની ઉપર ફોકસ કરવું જોઈએ. બરાબર. ગાંધીજીનું તો એવું માનવાનું હતું કે ભારતનું હૃદય જે છે એ ગામડાની અંદર જ ધબકતું રહે છે. તો રૂરલ ઇકોનોમી એ પ્લેસ સિગ્નિફિકન્ટ રોલ, એ મહત્વનો ફાળો ભજવે છે ભારતના અર્થતંત્રની અંદર. અને 2/3 કન્ટ્રીઝ પોપ્યુલેશન, ભારતના 2/3 લોકો જે છે એ ગામડામાં વસે છે, એટલે કે 3માંથી 2 લોકો જે છે, 3માંથી 2 લોકો એ તો ગામડાની અંદર વસે છે, કે જે ભારતની વસ્તીના 70% છે, 70% વર્કફોર્સ છે. અને ભારતની આવક, નેશનલ ઇન્કમ જે છે એના 46% આવક તો ગામડામાંથી આવે છે, એટલે કે ગામડા ઉપર પણ ફોકસ કરવું જોઈએ. તો જે રાજ્યએ ગામડા ઉપર વધારે ફોકસ કરેલું હશે એને ગ્રાન્ટ વધારે આપવામાં આવશે પરફોર્મન્સના આધારે. ત્રીજી વસ્તુ જોઈએ તો ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ. જે રાજ્યએ ગવર્નન્સ એટલે કે વહીવટી, એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટની બાબતમાં અને ગવર્નન્સ એટલે કે પ્રશાસનની બાબતમાં રિફોર્મ્સ, સુધારા કરેલા હશે. એટલે કે આ ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનની બાબતમાં કેવા સુધારા કરેલા, જેમ કે જ્યુડિશરી, ન્યાયતંત્રની બાબતમાં, સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાકીય બાબતમાં અલગ અલગ માહિતી મેળવવાની, કઈ માહિતી, મતલબ કે કેટલી મહિલાઓ જે છે એને પોષણને એ બધું મળેલું છે, કેટલી એડોલસન્ટ ગર્લ જે છે, એટલે કે જે કેટલી કિશોરીઓ છે કે એ એનિમિયાનો શિકાર છે, આ બધી અલગ અલગ માહિતી, આંકડાકીય માહિતીને એ બધું મળેલું. અથવા તો એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ એટલે કે હકીકતમાં એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ જે છે એ શું છે? હકીકતમાં એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ જે છે એ બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ છે, એટલે કે પછાત જિલ્લાઓ છે, પછાત જિલ્લાઓ. પરંતુ આપણે એવું કહીએ કે પછાત જિલ્લા તો બોલવામાં સારું લાગે નહીં, સામેવાળાને ખોટું લાગી જાય કે પછાત કહે છે, એટલે નીતિ આયોગે એને નવું નામ આપી દીધું. શું? એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટનું ગુજરાતી શું થાય? આકાંક્ષી જિલ્લાઓ. આકાંક્ષાઓ. એસ્પાયરેશનલ ગુજરાતીમાં શું કહે? આકાંક્ષાઓ, કે જેની અમુક ઈચ્છા ને એ બધું વધારે હોય એ. બરાબર. એટલે કે હકીકતમાં તો એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ જે છે એ પછાત જિલ્લાઓ છે, પરંતુ એને આકાંક્ષિત જિલ્લાઓ કહેવામાં આવે છે. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ ઘોષિત કોણ કરે છે? તો એ નીતિ આયોગ ઘોષિત કરે છે. તો આ બધામાં જેણે વધારે કાર્ય કરેલું હશે, એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક, તાલુકા હશે, એની અંદર પણ સારા એવા રિફોર્મ, સુધારા કરેલા હશે, એ રાજ્યને પણ ગ્રાન્ટ જે છે એ વધારે આપવામાં આવશે. પછી ચોથા નંબરની વસ્તુ જોઈએ, ઇટ હેડ ડેવલપ્ડ અ પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ સિસ્ટમ, કે જેના અંતર્ગત માની લો કે પાવર સેક્ટર એટલે કે વીજળી ક્ષેત્રની અંદર સારું કાર્ય કરેલું છે, વિચ ઇઝ નોટ લિંક્ડ ટુ ગ્રાન્ટ બટ પ્રોવાઇડ્સ એન ઇમ્પોર્ટન્ટ એડિશનલ બોરોઇંગ વિન્ડો ફોર સ્ટેટ્સ. જેણે વીજળી ક્ષેત્રમાં એમાં સારું કાર્ય કરેલું હશે તો એને ગ્રાન્ટને એ બધું તો નહીં આપવામાં આવે, પરંતુ એને ઇન્સેન્ટિવ આપવામાં આવશે અને વધારાનું મહત્વ આપવામાં આવશે. અને જે રાજ્યે પાવર સેક્ટરની અંદર, વીજળી ક્ષેત્રની અંદર સારું એવું કાર્ય કરેલું છે તો એ પૈસા વધારે બીજી કોઈ જગ્યાએથી બોરો કરી શકે, ઉધાર લઈ શકે, એવી જોગવાઈ કરવામાં આવશે. બાકી ઉપરની 3 વસ્તુ જોઈએ એમાં તો વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે. તો મોસ્ટ આઈએમપી
કેવો પ્રશ્ન પૂછાઈ જાય એ આપણે જોઈએ. પહેલો એવો પ્રશ્ન પૂછાઈ જાય કે આ જે રેવન્યુ ગ્રાન્ટ જે આપવામાં આવે છે રાજ્યને એ બધાને ગ્રાન્ટ આપવામાં આવે છે, તો હવેથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે કોના આધારે આપવામાં આવે છે? તો કે પરફોર્મન્સ બેઝડ એમનો જે દેખાવ જે છે એના આધારે આપવામાં આવે છે. તો અથવા તો આ પ્રશ્ન તો ખબર પડી ગઈ કે પરફોર્મન્સ. બીજો એવો પ્રશ્ન પૂછાય કે ફાઇનાન્સ કમિશન નાણાં આયોગે ભલામણ કરેલી છે કે રાજ્યને જે ગ્રાન્ટ આપવામાં આવશે એ પરફોર્મન્સ બેઝડ, એટલે કે એમનો જે દેખાવ જે છે એમનું પરફોર્મન્સ કેવું છે એના આધારે આપવામાં આવશે. તો આ પરફોર્મન્સ ઉપર કઈ વસ્તુને ધ્યાને લેવામાં આવે છે? તો આમાં 4 વસ્તુને ધ્યાને લેવામાં આવે છે અને નીચે ઓપ્શન આપેલા છે 1 2 3 4 5 બરાબર. અને કીધું હશે ઓનલી 1 ઓનલી 2 ઓનલી 3. તો પહેલું તો શું કે સોશિયલ સેક્ટર એટલે કે હેલ્થ અને એજ્યુકેશન ઉપર ફોકસ કરેલું એને. બીજું તો આપણે શું જોયું હતું કે રૂરલ ઇકોનોમી એટલે કે એગ્રીકલ્ચર અને આ જે રૂરલ રોડ એની ઉપર. અને ત્રીજા નંબરનું શું જોયું હતું કે ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એટલે કે જ્યુડિશરી સ્ટેટિસ્ટિક્સ અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોકમાં જે રિફોર્મ કરેલા હોય એને. એ 3 એને ગ્રાન્ટને એ બધું વધારે આપવામાં આવશે. અને ચોથા નંબરનું પાવર સેક્ટરની અંદર કહેલો છે તો એને શું ઇન્સેન્ટિવ આપવામાં આવશે? એને ગ્રાન્ટ આરે કંઈ લેવા દેવા નથી, એટલે કે વધારાની બોરોઈંગ વિન્ડો જે છે એ આપવામાં આવે છે બરાબર. તો આ પ્રશ્ન જે છે એ તમે એક્સપેક્ટ કરી શકો છો જીપીએસસી યુપીએસસી લેવલની પરીક્ષામાં. આગળ વાત કરીએ ફિસ્કલ સ્કેપ ફોર સેન્ટર. 15મું નાણાં પંચ જે છે ટ્રાન્સફર ડિવોલ્યુશન ગ્રાન્ટ્સ કોન્સ્ટિટ્યુશન અબાઉટ 34% ઓફ એસ્ટિમેટેડ ગ્રોસ રેવન્યુ રિસીપ્ટ ટુ ધ યુનિયન. એટલે કે આમાં શું નક્કી કરેલું છે? 15મા નાણાં પંચે એવું કીધેલું છે કે જેટલા પણ પૈસા જે છે એમાંના 34% જેટલા પૈસા જે છે રેવન્યુ રિસીપ્ટ એટલે કે 64% જેટલી આવક, રેવન્યુ એટલે કે આવક એ કેન્દ્રને યુનિયનને ટ્રાન્સફર કરવામાં આવશે. લિવિંગ એડિક્યુએટ ફિસ્કલ શિપ 34% કેન્દ્રને મળશે, જેના કારણે એડિક્યુએટ પૂરતી ફિસ્કલ નાણાકીય પૂરતા નાણાં જે છે બાકી રહેશે કોની માટે? મીટ ઇટ્સ રિસોર્સિસ રિક્વાયરમેન્ટ એન્ડ સ્પેન્ડિંગ ઓબ્લિગેશન. એટલે કે નાણાં આયોગ અનુસાર 34% નાણાં જે છે એ કેન્દ્રને આપવામાં આવશે, બીજા 41% જે છે એ રાજ્યને આપવામાં આવે છે. તો આના કારણે બીજા જે નાણાં વધશે એ કામ આવશે કોની અંદર? તો કે સ્પેન્ડિંગ વાપરવા માટે, અલગ અલગ નેશનલ ડેવલપમેન્ટ રાષ્ટ્રના વિકાસ માટે અને બીજી અલગ અલગ જરૂરિયાતો પૂરી કરવા માટે કામ આવશે બરાબર. નાણાં પંચે એવું કીધેલું છે. એટલે કે બેયને પૈસા આપી દેશું, કોને? કેન્દ્ર અને રાજ્ય બંનેને પૈસા આપી દેશું, તેમ છતાં પણ પૂરતા પૈસા બચશે રાષ્ટ્રના વિકાસ માટે, નેશનલ ડેવલપમેન્ટ માટે બરાબર. બીજી વાત કરીએ નાણાં પંચ, નાણાં આયોગ એ પણ કરે છે કે ગ્રાન્ટ ટુ લોકલ ગવર્મેન્ટ. મેં તમને પહેલાં કીધું લોકલ બોડી જે છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એને પણ ગ્રાન્ટ એટલે કે અનુદાન આપે છે. કદાચ તમે ગામડામાં રહેતા હશો અથવા તમે ક્યાંક આટા બાટા ઠોકતા હશો તો તમે રોડ ઉપરની આ બધી અમુક વાર તમે જોયેલું હશે. અમુક જગ્યાએ બેન્ચો મૂકેલી હોય અથવા તો અમુક જગ્યાએ ગેટ બનાવેલા, ગામડાની અંદર ગેટ દરવાજો ને એવું બનાવેલું હોય અને ઉપર લખેલું હોય કે આ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી અથવા 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બરાબર. કદાચ તમે આવું જોયેલું હશે જો તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન અવલોકન કરેલું હશે તો. બાકી તમે ફરીને આવતા રહેતા હોય તો કદાચ ન પણ જોયું હોય બરાબર, અને જોયેલું હોય તો સારું કહેવાય. તો લોકલ ગવર્મેન્ટને ગ્રાન્ટ આપવામાં આવે છે અલોંગ વિથ ગ્રાન્ટ ફોર મ્યુનિસિપલ સર્વિસીસ. મ્યુનિસિપલ નગરપાલિકાની સેવાઓ માટે લોકલ ગવર્મેન્ટને પણ ગ્રાન્ટ આપવામાં આવે. એની અંદર પણ પરફોર્મન્સ બેઝડ ગ્રાન્ટ આપવામાં આવે છે. અને ઇન્ક્યુબેશન ઓફ ન્યૂ સિટીઝ, નવા સિટી માટે હેલ્થ ગ્રાન્ટ લોકલ ગવર્મેન્ટને આપવામાં આવે. સ્વાસ્થ્ય માટેની ગ્રાન્ટ આપવામાં આવે છે. ઇન ગ્રાન્ટ ફોર અર્બન લોકલ બોડી એટલે કે શહેરી વિસ્તારની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે એને બેઝિક ગ્રાન્ટ જે છે એ બધી આપવામાં આવે. પ્રપોઝડ ઓનલી ફોર સિટીઝ અને ટાઉનને આ બધાની અંદર આપવામાં આવે છે. એટલે કે 1 મિલિયન 10 લાખ જેટલી વસ્તી ધરાવતા હોય તો એને અમુક અલગ ગ્રાન્ટ આપવામાં આવે. 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા હોય તો એને અલગ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે. 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા હોય તો એને 100% ઓફ ગ્રાન્ટ્સ આર પરફોર્મન્સ લિંક્ડ ટુ મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ. 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા હોય તો એને 100% ગ્રાન્ટ. બધી ગ્રાન્ટ જે છે એ પરફોર્મન્સ એટલે કે એની કેવી પહેલ છે, એનું કાર્ય કેવું છે, પરફોર્મન્સ કેવું છે એના આધારે જ આપવામાં આવે છે. પરફોર્મન્સ લિંક્ડ થ્રુ મિલિયન પ્લસ સિટીઝ ફંડ ચેલેન્જ ફંડ બરાબર. એને એક તિજોરી જે છે એક ફંડ છે એમાંથી આપવામાં આવે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ બરાબર. પ્રશ્ન પૂછાઈ જાય કે નાણાં આયોગ 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતું જે સિટી જે છે એને ગ્રાન્ટ ક્યાંથી આપે છે? તો આની અંદરથી આપે છે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડમાંથી આપે છે બરાબર. પછી આ એમસીપી એટલે કે મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ એ લિંક્ડ ટુ પરફોર્મન્સ, અને એ પરફોર્મન્સ એનો દેખાવ કેવો છે, એનું રિઝલ્ટ કેવું છે એના આધારે આપવામાં આવે છે કે આ રાજ્ય જે છે અથવા તો જે શહેર જે છે કયું શહેર? તો કે 10 લાખ કરતાં વધારે વસ્તી ધરાવતું શહેર એ એર ક્વોલિટી હવાની ગુણવત્તા સુધારવા માટે શું કાર્ય કરે છે એની માટે એને શું કર્યું છે? ડ્રિંકિંગ વોટર પીવાના પાણીના સપ્લાય માટે શું કાર્ય કરે છે? સેનિટેશન સ્વચ્છતા માટે શું કાર્ય કરે છે? અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે કચરાના નિકાલ માટે શું કાર્ય કરે છે? કે પછી કચરો ગમે આ ફેંકી દે છે, સેનિટેશન અસ્વચ્છતા એ બધું ફેલાવે છે અને આવું કંઈ તો નથી કરતા. જો આ બધાની અંદર એ આગળ હશે તો એને ગ્રાન્ટ આપવામાં આવશે કોની અંદર? મિલિયન પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડમાંથી બરાબર. હવે અમુક નાણાં પંચની એની ક્રિટિસિઝમ ટીકાને એ બધું પણ થાય છે. આ પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ જે છે એના કારણે અમુક લોકોની જે છે એ ટીકા પણ થાય છે કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ, આના કારણે ડિસિઝન વ્યવસ્થિત લઈ શકાતું નથી. એની કન્ડિશન ઓન ધ સ્ટેટ્સ એબિલિટી ટુ બોરો એટલે કે રાજ્ય જે છે એ બીજી અલગ જગ્યાએથી બોરો કરી શકતા નથી, એવી બધી અલગ ટીકા પણ થાય છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ડ્યુઝ ફ્રોમ મિલ્સ ટુ સુગર કેન ફાર્મર ગો અપ ટુ 23,000 એટલે કે આજે સુગર કેન ફાર્મર
શેરડીના જે ખેડૂતો જે છે એમને પૈસા લેવાના છે, એમએસપીના પૈસા લેવાના છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર પાસેથી પૈસા લેવાના છે, એ હજી મળેલા નથી. આખો મુદ્દો શું છે મેં ઓલરેડી એક અલગ વિડીયોમાં સમજાવેલો છે, તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. કેન્દ્ર સરકાર દ્વારા એમએસપીની ગાઈડલાઇન જે છે આ શેરડીના ખેડૂતો માટે એ ઘોષિત કરવામાં આવેલી છે. અત્યારે તાજેતરમાં તે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર અને ફૂડને આ બધાએ એની ગાઈડલાઇન રજૂ કરેલી હતી અને આ એમએસપી જે છે એ 1 ક્વિન્ટલની 3100 રૂપિયા રાખેલી હતી. બરાબર. પરંતુ એ એટલું મહત્વનું નથી. ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો એટલે તમારા બધા ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે. હવે આજે ભારતનું ઇન્ડિયન એગ્રીકલ્ચર, ભારતનું કૃષિ વિજ્ઞાન, કૃષિ વસ્તુ જે છે, કૃષિ સેક્ટર અને કોટન એટલે કે કપાસ જે છે એ પણ વારંવાર ચર્ચામાં રહી છે. છેલ્લી 2-3 પરીક્ષાની અંદર જોઈએ તો જીપીએસસી અને યુપીએસસી બંનેની અંદર કપાસ વિશે 1-2 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો કપાસ વિશે આપણે થોડી માહિતી મેળવીએ. કપાસ જે છે એ ભારતની અંદર એક રીતે જોઈએ તો પ્રિન્સિપલ કોમર્શિયલ ક્રોપ, કોમર્શિયલ એટલે કે વેપારની દ્રષ્ટિએ એક અતિ મહત્વનો ક્રોપ એટલે કે પાક છે. બરાબર. આ વેપાર માટે જ કામ આવે. ક્રોપ આ કપાસ જે છે એ કંઈ ખાવા માટે તો કંઈ કામ આવવાનું નથી. આની અંદરથી રૂ બને. બરાબર. રૂની અંદરથી પછી અલગ અલગ વસ્ત્ર ને એ બધું બનાવવામાં આવે, એ વેચવામાં, એટલે કે કોમર્શિયલ ક્રોપ છે. અને ભારતની અંદર વાત કરીએ તો 6 લાખ જેટલા લોકો જે છે ખેડૂતો એ કોટન સાથે જોડાયેલા છે. ભારત જે છે એ બીજા નંબરનું સૌથી મોટું પ્રોડ્યુસર છે કોટનનું. કપાસનું ઉત્પાદનની અંદર, પ્રોડ્યુસરની અંદર જોઈએ તો ભારતનો બીજો નંબર આવે છે. અને વપરાશની અંદર જોઈએ, કન્ઝપ્શનની અંદર જોઈએ તો ભારત સૌથી વધુ વાપરવાનું કાર્ય કરે છે. કોટન સૌથી વધુ વાપરે છે કોણ? તો કે એ ભારત વાપરે છે. ઇન્ડિયા પ્રોડ્યુસીસ અબાઉટ 6 મિલિયન ટન જેટલું કોટન દર વર્ષે એ ઉગાડવાની કોશિશ કરે છે, કે જે આખા વિશ્વના 23% જેટલું કોટન જે છે ભારતની અંદર ઉગે છે. ભારતની અંદર 51% જેટલું ઓર્ગેનિક કોટન જે છે એનું પણ પ્રોડક્શન કરવામાં આવે છે. ઓર્ગેનિક કોટન એનો મતલબ શું થાય? ઓર્ગેનિક કોટનનો મતલબ થાય એની અંદર કોઈ પણ પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ કે કોઈ પણ કૃત્રિમ ખાતર એવું કંઈ વાપરેલું નથી. બધી જ વસ્તુ કુદરતી રીતે થયેલી છે. ડેમોન્સ્ટ્રેશન ઇન્ડિયા એફોર્ટ્સ ટુવર્ડ સસ્ટેનેબિલિટી, એટલે કે આ ઓર્ગેનિક વસ્તુ આપણે જે બનાવી છે એનો મતલબ એમ કે આપણે સસ્ટેનેબિલિટી, ટકાઉપણા તરફ ઘૂસી રહ્યા છીએ. ટકાઉ વસ્તુ જે છે એને આપણે વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે. બરાબર. આ ઓર્ગેનિક શું છે, સસ્ટેનેબિલિટી શું છે, પર્યાવરણને શા માટે ધ્યાન રાખવું જોઈએ, તો એના માટે મેં એક એન્વાયરમેન્ટનો અલગ જ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. એમાં તમને બધી વસ્તુ ખ્યાલ આવી જશે. ભારતની અંદર કોટનનું પ્રોક્યોરમેન્ટ, એનું સંરક્ષણ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે જોઈએ, એટલે કે કોટનને સંગ્રહ ક્યાં કરવામાં આવે છે. તો એની માટે પહેલાં તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ બનાવવામાં આવી છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ શું કરે છે? એ ખેડૂતો પાસેથી શું કોટન ખરીદે છે. કોના આધારે? તો કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે આ કોટન જે છે એ ખરીદવાની કોશિશ કરે છે. પછી CCI હેઝ ઓપન 430 જેટલા પ્રોક્યોરમેન્ટ સેન્ટર જે છે એ ખોલેલા છે. આ 430 સેન્ટરની અંદર કપાસ જે છે એનું સંરક્ષણ કરવામાં આવે છે, એને સાચવી અને રાખવામાં આવે છે, એટલે કે બગડીનો જે એની અંદર કીડા ન થઈ જાય આ બધું, એટલે એને સાચવીને રાખવામાં આવે છે 430 જેટલા સેન્ટરની અંદર, કે જે જેટલા પણ રાજ્ય છે કે જ્યાં કપાસ ઉગાડવામાં આવે છે એ બધી જગ્યાએ રાખવામાં આવે છે. અને ખેડૂતોના એકાઉન્ટની અંદર આ જે પેમેન્ટ પૈસા જે છે એમએસપી પ્રાઇસ એ તાત્કાલિક રીતે ડિજિટલ માધ્યમથી 72 કલાકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ અહીંયા સમજવાની છે કે કોટ એલી નામનું એક મોબાઈલ એપ્લિકેશન જે છે એ પણ CCI દ્વારા બનાવવામાં આવ્યું છે. CCI એટલે શું? કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કોટ એલી પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે. કોટ એલી શું છે? તો કે કોટન માટેનું એક એપ્લિકેશન છે, જેના અંતર્ગત આ લેટેસ્ટ ન્યૂઝ કોટન બાબતની અને ખાસ કરીને તો કપાસની બાબતની, કપાસ ઉગાડવા બાબતે વેધર એટલે કે વાતાવરણની પરિસ્થિતિ કેવી છે એની માહિતી ખેડૂતોને તાત્કાલિક કોટ એલી એપ જે છે એની અંદરથી મળી જશે. પછી ડિસ્કાઉન્ટ ઓફ 300 પર કેન્ડી ઇઝ બીઇંગ ઓફર્ડ. CCI કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એને જે MSME લોકોને જો સેલ કરવામાં આવશે, MSME લોકોને આ બધી કોટનની વસ્તુ સેલ કરવામાં તો 300 રૂપિયાનું એક દિવસનું જે છે ડિસ્કાઉન્ટ એવું પણ આપેલું છે. કોટન વિશે થોડાક ફેક્ટ જોઈએ તો કમ્પેર ટુ સિન્થેટિક ઓલ્ટરનેટિવ્સ કોટન ઇઝ રિન્યુએબલ એન્ડ બાયોડિગ્રેડેબલ. જો બીજી કૃત્રિમ વસ્તુ જોઈએ જેમ કે કૃત્રિમ રેસા, તમે અમુક વસ્તુ જોઈએ છે નાયલોનના રેસાઓ અથવા ટેફલોન એવું પ્લાસ્ટિક જેવા કપડાં અમુક આવતા હોય છે જેમ કે રેઇનકોટ ને આવી બધી વસ્તુ, તો આ બધા કપડાં જે છે એ બાયોડિગ્રેડેબલ નથી, એટલે કે પર્યાવરણને નુકસાન કરતા છે. પર્યાવરણને ઘણું નુકસાન. એની સરખામણીમાં કોટન જે છે એ રિન્યુએબલ છે. બરાબર. એ રિન્યુએબલ છે અને પર્યાવરણને એટલું નુકસાન કરતા નથી. મોસ્ટ સસ્ટેનેબલ, સૌથી વધુ ટકાઉ પાક હોય, રો મટીરિયલ હોય તો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર તો એ કયું છે? કોટન એટલે કે કપાસ છે. તો કપાસ મહત્વની વસ્તુ છે. કોટન ઇઝ નોટ અ થર્સ્ટી ક્રોપ. કોટન જે છે એને એટલું બધું પાણીને એ બધું પણ જોતું નથી. કોટનને સૌથી મહત્વની વસ્તુ શું જોઈએ? તો બ્લેક સોઇલ એટલે કે કાળી માટી હોય એટલે એનું કામ થઈ જાય. પછી ઇટ્સ અ ઝેરોફાઇટ. ઝેરોફાઇટનો મતલબ શું થાય? ઇટ થ્રાઇવ્સ ઇન ડ્રાય, એટલે કે સૂકા પ્રદેશ હશે એની અંદર પણ થઈ શકશે. એરિડ કન્ડિશન એટલે કે શુષ્ક ભૂમિ હશે એની અંદર પણ થઈ શકશે. તો મોસ્ટ ટાઈમ આ પણ તમને પ્રશ્ન પૂછાઈ જાય કે ઝેરોફાઇટનો મતલબ શું, અથવા તો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કોટન ઇઝ અ ઝેરોફાઇટ. હવે પહેલાથી જ ન ખબર હોય કે ઝેરોફાઇટ શું, તો કે બરાબર હા કોટન જે છે એ ઝેરોફાઇટ પાક છે. ઝેરોફાઇટનો મતલબ એવો થાય કે એવી વસ્તુ કે જેને ડ્રાય, સૂકું અને એરિડ એટલે કે જે શુષ્ક વાતાવરણ હોય એની અંદર પણ એ ઉગી શકે એની અંદર. બરાબર.
બીજી વાત કરીએ કે કોટન ઓક્યુપાઈઝ અ મેરે 3% ઓફ ધ વર્લ્ડ એગ્રીકલ્ચર એરિયા. આખા વિશ્વનો 3% એરિયાની અંદર કોટન ઉગાડવામાં આવે છે અને 27% જે છે આખા વિશ્વની અંદર 27% કપડાં જે છે એ કોટનમાંથી બનાવવામાં આવે છે. કોટન ટફ, હાર્ડી, ફ્લેક્સિબલ આ પ્લાન્ટ છે અને ઇન્ટરમીડિયેટ નેચરને પણ એક રીતે સારી ફાયદો ને એ બધું કરે છે. 80% વિશ્વનું પ્રોડક્શન જે છે કોટનનું એ બ્રાઝિલ, ચાઇના, ભારત, પાકિસ્તાન, USA અને ઉઝબેકિસ્તાન આની અંદરથી થઈ છે. મેજોરિટી મોટાભાગના જે આ કન્ઝ્યુમર જે છે એ ભારતની એ બધાની અંદર જોવા મળે છે. WTOની અંદર પણ વારંવાર કોટન વિશે ચર્ચા કરવામાં આવી છે. મોટે ભાગે તો અત્યાર સુધીમાં 2 વાર WTOની અંદર વાત કરવામાં આવી છે. તમને એવું લાગે કે WTOમાં કોટનની વાત થઈ એનાથી શું ફેર પડે? એનાથી ઘણો બધો ફેર પડે. કેમ? કારણ કે આ એક રીતની વૈશ્વિક સંગઠન છે. આ વિશ્વના બધા દેશો આવેલા હોય અને ત્યાં એવી વસ્તુની જ વાત કરવામાં આવે જે વૈશ્વિક દ્રષ્ટિએ કંઈક મહત્વ ધરાવતી હોય. ત્યાં પછી WTOમાં બેઠા એમ ન પૂછે કે તમે ગઈકાલે શું ખાતું હતું અથવા તમને શું મજા આવે છે કે ન આવે, એવું કંઈ ન પૂછે. ત્યાં જે આખા વિશ્વની દ્રષ્ટિએ જે મહત્વની વસ્તુ હોય એની ચર્ચા કરવામાં આવે. તો કોટનની આ ચર્ચા કરવામાં આવે છે એટલે પરીક્ષા માટે એ મહત્વનું બની જાય. તો બે કઈ વસ્તુ ઉપર એનું ચર્ચા કરવામાં તો પહેલું તો એ કે કોટનનો ટ્રેડ આખા વિશ્વની અંદર કોટનનો ટ્રેડ જે વેપાર થાય છે એની ઉપર અમુક જગ્યાએ બેરિયર લગાવેલા હોય છે. અમુક રાજ્ય અમુક દેશ જે છે એ કોટનના વેપાર ઉપર બેરિયર એટલે કે પ્રતિબંધ લગાવતા હોય છે અને અમુક રાજ્ય જે છે એની ઉપર સબસિડીને એ બધું આપતા હોય છે. તો આની માટે રિફોર્મ સુધારા લાવવાની જરૂર છે. તો WTOએ અમુક પ્રકારની ગાઈડલાઈન લાવવી જોઈએ. કોની માટે? કે કોટન ઉપર કેટલી સબસિડી આપવાની, કોટનનું ટ્રેડ જે છે એની ઉપર બેરિયર લગાવવાનું, પ્રતિબંધ લગાવવાનો કે નહીં લગાવવાનું. તો આવી અમુક ગાઈડલાઈન WTOમાં લાવવી જોઈએ. તો આની ઉપર WTOમાં ચર્ચા થયેલી. અને બીજી વાર WTOમાં એટલે ચર્ચા થયેલી હતી કે અમુક ડેવલપિંગ કન્ટ્રી એટલે કે વિકાસશીલ દેશની અંદર કોટન સેક્ટરની અંદર આસિસ્ટન્ટ સહાયતા આપવામાં આવે છે એટલે કે સબસિડીને એ બધું આપવામાં આવે છે. એના કારણે અહીંયા કોટન જે છે એ ફટાફટ ઉગી જાય છે. એ જે છે એ ખેડૂતો બધા એ જ ઉગાડે છે અને જે બીજા દેશોની અંદર એ જે છે એ સસ્તું વેચી શકે છે. કેમ? કારણ કે એમને તો સરકાર તરફથી પૈસા મળી જાય છે. એટલે તો આના વિશે પણ અહીંયા વાત થયેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે. શું વાત કરે છે કે બેકવર્ડ ક્લાસીસ પેનલ અર્જીસ ગવર્મેન્ટ ટુ કેરી આઉટ OBC કાઉન્ટ ઇન સેન્સસ. આ જે બેકવર્ડ ક્લાસીસની પેનલ હતી એટલે કે પછાત વર્ગો માટેની એક પેનલ હતી, એમનું એક ગ્રુપ હતું. એ સરકારને વિનંતી કરે છે, અર્જ કરે છે, માંગણી કરે છે. શેની માટે? કે અત્યારે જે સેન્સસ કરવાની છે, વસ્તી ગણતરી કરવાની છે, એની અંદર OBC લોકોને પણ કાઉન્ટ એને પણ ધ્યાને લેવામાં આવે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આ જે NCBC નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ છે આ જે છે આ બંધારણીય સંસ્થા બની ગઈ છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી બની ગઈ છે. તો તમારું હવે એક કાર્ય છે. તમારે શું કાર્ય કરવાનું છે? તમારે એ જણાવવાનું છે કે નેશનલ કાઉન્સિલ ફોર બેકવર્ડ ક્લાસીસ બંધારણીય સંસ્થા બની ગઈ તો એ કયા બંધારણીય સુધારા દ્વારા, કયા CAA દ્વારા બની અને એ કયા અનુચ્છેદમાં આવેલી છે એ તમારે કમેન્ટમાં લખી અને જણાવવાનું છે. બરાબર? અને મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત આવે છે. તો આ NCBC અર્જડ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એને કીધેલું છે કે કલેક્ટ ડેટા ઓન પોપ્યુલેશન ઓફ OBC લોકોની કેટલી વસ્તી છે એ પણ આ વસ્તી ગણતરીની અંદર ધ્યાને લેવામાં આવે. 2021માં જે વસ્તી ગણતરી કરવાની છે, જો 2021માં જે વસ્તી ગણતરી કરવાની છે એમાં SC અને ST લોકોની તો વસ્તી ગણતરી થશે જ તે, પરંતુ NCBCએ એવું પણ કીધું છે કે આમની સાથે OBC લોકોની પણ વસ્તી ગણતરી કરી નાખો છે. એના કારણે અમને ખબર પડી જાય કે OBC લોકો આખા ભારતની અંદર કેટલા છે. બરાબર? એમનું કેટલું પ્રમાણ છે, કેટલા ટકા છે, આ પણ અમને ખબર પડે. એટલે અમને એવી રિક્વેસ્ટ કરેલી છે કે આ કાર્ય તમે કરો. OBCનો આની પાછળનો ઉદ્દેશ્ય શું છે? અત્યારે OBCની વાત કરીએ તો OBCને 27% અનામત આપવામાં આવે છે, પરંતુ આ જે NCBC અને અમુક લોકો જે છે એમનું સરકારને એ બધાની આગળ એવી ભલામણ છે કે આગળ જતાં OBCની અંદર પણ સબ કેટેગરાઇઝેશન કરવામાં આવે. એટલે કે આ જે 27% OBC લોકોને અનામત આપવામાં આવે છે તો OBCની અંદર પણ બીજા વિભાગ પાડી દેવામાં આવે. માની લો કે આ OBC આને 27% મળે છે તો આની અંદર માની લો કે A નામનો વિભાગ, આ B નામનો વિભાગ, A નામનો વિભાગ જે છે એમાં અમુક જાતિના લોકોને, અમુક જ્ઞાતિના લોકોનો સમાવેશ કરવાનો, B ની અંદર બીજા અમુકનો સમાવેશ કરવાનો, C ની અંદર બીજાનો સમાવેશ કરવાનો. આ 27% જે છે OBCનો 27%, એમાંથી 60% એને દઈ દીધું, આ B ને 10% દઈ દીધું. એટલે કે જેને જરૂરિયાત હોય એ રીતે લોન્ચ કરવાનું. તો એને શું કહે? સબ કેટેગરાઇઝેશન ઓફ OBC. હજી આ થયેલું નથી, પરંતુ આ ચર્ચા ચાલે છે. આની માટે અલગ અલગ કમિશન ને કમિટીને એવું બધું બનાવવામાં આવી રહ્યું છે કે OBCના સબ કેટેગરાઇઝેશન માટે. આની માટે તમને એક અલગ વિડીયો મળી જશે. એ મેં 6-12 મહિના પહેલાં બનાવેલું, તો એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. આની માટે કયું કમિશન કામ કરી રહ્યું છે એ તમારી માટે મહત્વનું છે. કયું કમિશન? તો જે રોહિણી કમિશન જે છે, રોહિણી કમિશન નામની એક સંસ્થા છે, રોહિણી કમિશન એ આની માટે વર્ક કરી રહ્યું છે. પ્રશ્ન પૂછે છે રોહિણી કમિશન કોની સાથે જોડાયેલું છે? તો કે સબ કેટેગરાઇઝેશન ઓફ OBC. એનો મતલબ શું? એનો મતલબ એમ કે OBC જેને 27% અનામત મળી રહ્યું છે તો OBC જે ગ્રુપ જે છે, OBC ગ્રુપ, એની અંદર સબ કેટેગરી, એની અંદર બીજા પેટા વિભાગ બનાવવાના છે. એના પેટા વિભાગ માટેનું જે કાર્ય કરી રહ્યું છે એ રોહિણી કમિશન કરી રહ્યું છે. જે આપેલું છે રોહિણી કમિશન ટર્મ્સ એન્ડ રેફરન્સ, એને અમુક ભલામણને બધું કરેલું છે, પણ ઓલરેડી મેં અલગ વિડીયોમાં સમજાવેલું છે, તો તમે એ જોઈ લેજો. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણને એવું લાગે છે કે પાકિસ્તાનના જે બધા નેતાઓ એ પણ બધા દારૂ પીને બેહી ગયા હોય એવું લાગે છે. કારણ કે ઘડીક એક દિવસ કંઈક
બીજો નિર્ણય લે અને અત્યારે કંઈક બીજો નિર્ણય લે. આપણે એક બે દિવસ પહેલાં ચર્ચા કરેલી હતી કે પાકિસ્તાનની અંદર એવું નક્કી થયેલું છે કે એ લોકો હવે ભારત સાથે વેપાર કરશે, ઇમ્પોર્ટ ભારતની અંદરથી મંગાવશે. શું સુગર એટલે કે ખાંડ ને આ બધી વસ્તુ જે છે એ ભારતની અંદરથી મંગાવશે, એવો એમને નિર્ણય લીધેલો હતો. પરંતુ હવે એવું લાગે છે દારૂ પીને બેસી ગયો હોય. કેમ? કારણ કે અત્યારે હવે એમને નિર્ણય જે છે રદ કરી નાખ્યો છે, એને ફ્રીઝ કરી નાખ્યો છે. એ જે પ્લાન બનાવ્યો હતો એને ઠંડા બોક્સમાં નાખી દીધો છે કે હવે આવું કંઈ કરવામાં આવશે નહીં. બરાબર? એટલે કે હવે ઘડીએ ને ઘડીએ જો પહેલાં તો એક વસ્તુ સમજો, જ્યારે સરકાર વારંવાર પોતાની પોલિસી ચેન્જ કરે, બરાબર, એટલે કે એક દિવસ કંઈક જાહેરાત કરે અને તરત ને તરત બીજા દિવસે કંઈક એની વિરુદ્ધ જાહેરાત કરી દે, એની ના પાડી દે, તો સમજવાનું સરકાર ઉપર લોકોનો વિશ્વાસ જે છે એ ઘટતો જાય છે. એ સરકાર ઉપર લોકોનો વિશ્વાસ ઘટતો જાય. આમ રીતે તમે જીવનની અંદર પણ જોતા હશો કે તમે એ વ્યક્તિને પૂછો, બરાબર, અને એ આજ તમને કંઈક હા પાડે અને 2 દિવસ પછી ના પાડી દે, બરાબર, તો આ વસ્તુ એક રીતે આપણો એની ઉપરથી શું વિશ્વાસ ઘટતો જાય. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકાની અંદર વ્હાઇટ હાઉસની અંદરથી અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે? જો બાઇડને અલો એટલે કે પરવાનગી આપી દીધેલી છે. કોની? કે H1B વિઝા આ જે H1B વિઝા જે છે એની ઉપર જે પ્રતિબંધ મૂકેલો હતો એ હવે રદ કરવામાં આવશે. એને એક્સપાયર્ડ કરી દેવામાં આવશે. એ હવે રદ કરવામાં આવશે. H1B વિઝા શું છે, એ કોને આપવામાં આવે છે એ પહેલાં તો સમજો. H1B વિઝા જે છે એ એવા લોકોને આપવામાં આવે છે કે સ્કિલ્ડ વર્કરને આપવામાં આવે, એટલે કે અમુક જે કૌશલ્ય ધરાવતા હોય, એટલે કે ભારતની અંદરથી જે ઘણા બધા એન્જિનિયર સર્વિસ સેક્ટરની અંદર અથવા તો ડોક્ટરને આ જે સર્વિસ સેક્ટરની અંદર જે સારું એવું યોગદાન ધરાવતા હોય, એન્જિનિયરને હોય અથવા તો આઈટી એન્જિનિયર, આઈટી બાબતની અંદર, ટેકનોલોજીની બાબતની અંદર જે સારું કૌશલ્ય ધરાવતા હોય અને એના આધારે એમને વિઝા મળતા હોય તો એને શું કહેવાય? H1B વિઝા કહેવાય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જે H1B વિઝા જે છે કે જે સ્કિલ્ડ વર્કર, કૌશલ્ય ધરાવતા વર્કરોને, કૌશલ્ય આવડત ધરાવતા વર્કરોને આપવામાં આવતો હતો, એની ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. પરંતુ બાઇડને હવે આવી અને આ રદ કરી દીધેલો છે. ક્યારથી? 31 માર્ચે એને એક્સપાયર્ડ કરી દીધેલો છે. વાત કરીએ તો આજે H1B વિઝા જે છે એ ભારત માટે અતિ મહત્વનો હતો. કેમ? કારણ કે તમને ખ્યાલ છે કે ભારત ઓલરેડી સર્વિસ સેક્ટરની અંદર ખૂબ જ આગળ છે અને ભારતની અંદર મગજવાળા વ્યક્તિઓ જે છે એ ખૂબ જ વધારે છે. ભારતના લોકો જે છે જુગારમાં પણ ખૂબ આગળ છે અને દિમાગની અંદર પણ ખૂબ આગળ છે અને આવા લોકોની અમેરિકાની અંદર ખાસ જરૂર છે. એટલે કે ભારતના ઘણા બધા લોકોને H1B વિઝા મળી જાય છે. કેમ? કારણ કે ભારતની અંદર સ્કિલવાળા વર્કર ખૂબ જ વધારે છે. સ્કિલ એટલે કે આવડત ધરાવતા લોકો ખૂબ વધારે છે. અને આમ રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે વિશ્વની જેટલી મોટી સંસ્થાઓ જે છે એ બધાના હેડ જે છે એ ભારતના લોકો જશે. જેમ કે સુંદર પિચાઈ કે જે ગૂગલના CEO છે, અથવા તો જે સુંદર પિચાઈ ગૂગલના છે, પરંતુ હવે તો એમનું પ્રમોશન થઈ ગયું અને આલ્ફાબેટના CEO થઈ ગયા છે. આલ્ફાબેટ શું છે? તો આલ્ફાબેટ જે છે એ તો ગૂગલના પણ પિતાજી છે. ગૂગલ કે ભી બાપ એવો, બરાબર. પછી વાત કરીએ તો માઇક્રોસોફ્ટની અંદર વાત કરીએ તો જે સત્ય નાદેલા, બરાબર, આવા તો ઘણા બધા અસંખ્ય ઉદાહરણો છે કે ભારતના, મતલબ કે આ H1B વિઝા જે છે ભારત માટે મહત્વની વસ્તુ છે. ટ્રમ્પે જ્યારે એની ઉપર પ્રતિબંધ મૂક્યો તો ભારત માટે એક રીતે નુકસાનવાળી વસ્તુ હતી, પરંતુ હવે બાઇડને આવીને આ જે વસ્તુ જે છે એને રદ કરી નાખેલી છે. ટ્રમ્પે એની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. કેમ? કારણ કે ટ્રમ્પનું એવું કહેવાનું થતું હતું કે અમેરિકા ફર્સ્ટ, અમે અમેરિકાને નંબર 1 બનાવવા માંગી છે અને કોવિડની મહામારીને એ બધું આવી ગયું હતું તો એના કારણે અમેરિકાના લોકો જે છે, અમેરિકાના નાગરિકો, એને પણ નોકરી મળતી નથી, એટલે ટ્રમ્પનું એવું કહેવાનું થતું હતું કે અમે ભારતના લોકોને આ H1B વિઝા અનુસાર એમને શું લેવા નોકરી આપી, અમે પહેલાં અમેરિકાના લોકો જે છે એને તો નોકરી આપશું ને, ભારતના લોકોને નોકરી આપશું નહીં. એટલે એને H1B વિઝા જે છે એ રદ કરી નાખ્યા અને અમેરિકાના લોકોને નોકરી આપવાનું પ્રોત્સાહન આપેલું હતું, બરાબર. એટલે કે એના લોકોને નોકરી મળી જાય એટલે. પરંતુ હવે આ રદ કરી નાખ્યું છે. પછી વિઝાના અલગ પ્રકાર આવતા હોય તો એ તમને ખબર હોવી જોઈએ કે આ L1, પછી આ J1, પછી આ જે H2B અને H1B, જો કે ઓલરેડી મેં અલગ વાર સમજાવેલા છે તો એ અત્યારે વિઝા જે છે ભારત માટે કેમ મહત્વના છે. અહીંયા તમે જોઈ શકો છો કે 70% જેટલા H1B વિઝા જે છે એ ભારતને આપવામાં આવે છે, ભારતીય લોકોને આપવામાં આવે, મેઇનલી વર્કર્સ ઓફ US ટેક ફર્મ. અમેરિકાની અંદર જે ટેકનોલોજીની કંપનીઓ જે છે, એની અંદર કામ કરતા લોકો જે છે એ ભારતીય છે. આ જે H1B વિઝા આપવામાં એમાંથી 70% ભારતને આપવામાં છે, તો ભારત માટે એક રીતે મહત્વની વસ્તુ છે. અને એક રીતે જોઈએ તો ભારતની ઇકોનોમી, ભારતના અર્થતંત્રને પણ આનેથી ફાયદો થાય છે. કેમ? કારણ કે ભારતના જેટલા લોકો અહીંયા વધુ કામ કરશે તો ભારત માટે શું ફાયદો છે? એ લોકો ભારતની અંદર રેમિટન્સ મોકલશે. રેમિટન્સ એટલે કે ત્યાંથી જે કોઈ પણ પગારને એ બધું મોકલશે, બરાબર, પગારને બધું, તો ભારત માટે ફાયદો થશે. ભારતની અંદર ડોલર આવશે, બરાબર, તો ડોલર આવે એ એક રીતે ભારતની માટે સારી વસ્તુ છે. અને બીજું કે એ લોકો અહીંયા કામ કરશે તો એક રીતે ભારતની વસ્તી પણ ઘટશે. ભારતે એમની માટે કંઈ કાર્ય હેલ્થને એમની જે સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું નહીં આપવું પડે, એ તો એમને અમેરિકા આપશે. આપણને ડાયરેક્ટ માલ મળશે. એવું સમજો કે દૂધની ઉપરની મલાઈ આપણને ઓટોમેટિક જ મળી જશે, બરાબર. તો આપણે એક રીતે સારી વસ્તુ કહે ભારતના. હા, પરંતુ આની કરતાં એક વિરુદ્ધ રીતે પણ વિચારી શકાય છે કે જો એ વ્યક્તિ ભારતની અંદર રહીને તે કોઈ સારું એવું કાર્ય કરેલું તો ભારતની અંદર ઘણા બધા લોકોને રોજગારી મળે, બરાબર. પરંતુ અત્યારે આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી નથી વિચારવાનું. અત્યારે આપણે એ વિચારવાનું છે કે H1B વિઝા જે છે એ ભારતને ઘણો બધો ફાયદો કરાવે છે, બરાબર. અને ખાસ કરીને તો અમેરિકાની જે ટેકનોલોજીની કંપની જે છે એમાં એ લોકો કામ કરતા હોય છે. અમેરિકાની અંદર તમને ખ્યાલ હશે કે કેલિફોર્નિયા એક રાજ્ય છે અમેરિકામાં ટોટલ 50 રાજ્ય છે, એમાંનું એક રાજ્ય છે કેલિફોર્નિયા જે છે ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ મોટું હબ છે. આ જેટલી પણ મોટી ટેકનોલોજીની કંપની જે છે, ગૂગલને, માઇક્રોસોફ્ટને, ફેસબુકને, ઇન્સ્ટાગ્રામને, વોટ્સએપને, આ બધી વસ્તુ, એ બધી વસ્તુના હેડક્વાર્ટર જે છે એ કેલિફોર્નિયાની અંદર જ આવેલા છે. એને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. સિલિકોન વેલી એ પણ કેલિફોર્નિયાની અંદર જ આવેલું છે, બરાબર. એમેઝોન ને આ બધા જે છે, વોલમાર્ટ ને એ બધાને હેડક્વાર્ટર પણ ત્યાં જ આવેલા છે.
બીજી વાત કરીએ અબાઉટ 68% ઓફ ધ 2,75,000 H1B એપ્લિકેશન ફોર 2021ના વર્ષના એ ઇન્ડિયન નેશનલ ભારતીય લોકોના હતા. 68% જે 2021ની અંદર જે H1 વિઝા માટે અપ્લાય કરેલું હતું એ 68% તો ભારતીય હતા. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.